પાટણ શહેરના ગોરશેરી વિસ્તારમાં આવેલ ગોધરાના પાડામાં આશરે 150 વર્ષ જૂનું જર્જરિત મકાન ઉતારી લેવા માટે નગરપાલિકામાં જાણ કરી હોવા છતાં નિંદ્રાધીન પાલિકા તંત્ર જાગતું નથી અને જો આ મકાન અત્યારે પડી રહેલ વરસાદમાં જર્જરિત થાય અને કોઈ જાનહાનિ થાય તો મકાન માલિકની કોઈપણ જાતની જવાબદારી રહેશે નહીં તેવું મકાન માલિકે જણાવ્યું છે। પાટણ શહેરમાં અનેક જગ્યાએ જર્જરિત મકાનો પડવાના વાંકે ઊભા છે, છતાં નિંદ્રાધીન પાલિકા તંત્ર દ્વારા કોઈપણ જાતની તસ્દી લેવામાં ન આવતી હોવાનો ગણગણાટ શહેરીજનોમાં સાંભળવા મળી રહ્યો છે। તેવામાં શહેરના ગોરશેરી વિસ્તારમાં આવેલ ગોધરાના પાડામાં આશરે 150 વર્ષ જૂનું મકાન આવેલ છે, જેના માલિક શૈલેષકુમાર મુકુંદભાઈ બ્રહ્મક્ષત્રિય છે। તેઓએ આ મકાન બાબતે નગરપાલિકામાં જાણ કરેલ છે, છતાં નિંદ્રાધીન બનેલું પાલિકા તંત્ર આ બાબતની ગંભીરતા લેતું નથી અને જો કોઈ જાનહાનિ થાય તો તેની સંપૂર્ણ જવાબદારી પાલિકા તંત્રની રહેશે તેમ શૈલેષભાઈએ જણાવ્યું હતું। હાલમાં ચાલી રહેલ વરસાદમાં નગરપાલિકા અન્ય કામોની સાથે મહોલ્લા પોળોમાં અને જાહેર રસ્તાઓ પર તાત્કાલિક સર્વે કરી લિસ્ટ બનાવી જર્જરિત મકાનોને ઉતારી દેવા જોઈએ અને જો મકાન માલિકો હાજર ન હોય તો પણ મકાન માલિકોના ખર્ચો મકાનો ઉતારી લેવા જોઈએ તેમ શૈલેષભાઈ બ્રહ્મક્ષત્રિયે જણાવ્યું હતું। આશરે 150 વર્ષ જૂનું એક મકાન ગોદરના પાડામાં આવેલ છે। સદરહુ મકાનની લગો જેની ઉપર દિવાલો આવેલી છે એ લગ બધી ફાટી ગઈ છે। એક્સિડન્ટ થવાનો બહુ મોટો ભય છે। નગરપાલિકાને આ બાબતે 6 મહિના પહેલા પણ જાણ કરેલી, પરંતુ નગરપાલિકા તરફથી કોઈ પ્રતિસાદ મળતો નથી। ફરી વખત અમે સોમવારના દિવસે એક બીજી અરજી આપી છે અને આના દિવાલો ઉપર જે પથ્થર પડવા માંડ્યા છે જેને કારણે બહુ મોટો એક્સિડન્ટ થવાનો પૂરેપૂરો ભય છે। અમારી નગરપાલિકાને વિનંતી છે કે સદર મકાન અમારા ખર્ચે તાત્કાલિક ઉતારી લેવા વિનંતી એટલા માટે છે કે અમે આ ખર્ચ આપવા પણ તૈયાર છીએ। ફરી વખત નગરપાલિકાને અમે વિનંતી કરીએ છીએ કે આવા ભયજનક મકાન જ્યાં જ્યાં હોય એ પણ ઉતારી અને લિસ્ટ બનાવવું જરૂરી છે। અમે એક જાગૃત નાગરિક તરીકે નગરપાલિકાને વિનંતી કરીએ છીએ કે આવું જૂનું પડવાની તૈયારી હોય, જ્યાં મોટો એક્સિડન્ટ થવાનો હોય, એ બાબતને જો સિરિયસતા નહીં લેવામાં આવે તો પછી નગરના વ્યક્તિઓ શું તમારી પાસે અપેક્ષા રાખે। અમે એક જાગૃત નાગરિક તરીકે ફરી વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક આ મકાન 24 કલાકમાં ઉતારી લો, નહીં તો બહુ મોટો એક્સિડન્ટ થવાનો ભય છે।